હલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। હમણાં બ્લોગ ઉતારતા નહોતા કારણ કે અમે પાર્લરમાં જઈએ છીએ અને પાર્લરમાં ઘણું બધું કામ હોય, ટાઈમ હોય, ઘરે લેશન હોય પાર્લરનું। તો પાર્લરનો આપણો સમય ટૂંકો થઈ ગયો છે। હવે ખાલી 20 જ દિવસ રહ્યા છે પાર્લરના। પછી 13 માર્ચે પેપર ચાલુ થાય અને પેપર દેવાઈ ગયા પછી 20 માર્ચ થાય એટલે પાર્લર આપણું કમ્પ્લીટ પૂરું। એટલે 3 મહિનાથી બ્લોગ ઉતાર્યા નહોતા, હવે ઉતારું છું। અને પ્લસ બીજું એ કહેવાનું કે પાર્લરમાં જઈને ઘણું શીખ્યા કે જે પાર્લરનું તો શીખવાનું હોય એ તો શીખ્યા જ, પ્લસ વધારાનું નવા માણસો અમે 50 બહેનો છીએ એટલે એકાબીજાનું તમે જે કહો તે એકાબીજાના દુઃખની દર્દની વાતો સાંભળવાની આપણને એમ થાય કે આપણે દુઃખી છીએ પણ આપણાથી ને કાંઈક અલગ કોકને દુઃખ હોય, કોક વધારે સુખી હોય, ઘણા પણ દુઃખી હોય, ઘણા માઇન્ડથી હોય, ઘણા પૈસાથી હોય, ઘણાની મજબૂરી હોય, એવું ઘણું જોવા મળ્યું। અને આપણને તેમ થાય છે કે આપણે ભગવાને બુદ્ધિને સરસ દીધું છે એટલે ભલે પૈસા તો આપણે ગમે ત્યાંથી બનાવી લઈશું અને રળી લઈશું, બુદ્ધિ તો એક જરૂરી છે ને એક શરીર હાજા નરવું રહે એ જરૂરી છે। તો ઘણા લોકો તનથી દુઃખી, ઘણા મનથી દુઃખી ને ઘણા ધનથી દુઃખી। એટલે તનથી દુઃખી ભગવાનને કંઈ દેતો નહીં, ધનથી દુઃખી કરજે, મનથી દુઃખી પણ ન કરતો। તો આજે અમે કંઈક બસ એકબીજા પછી કંઈક નવીન બનાવે, કોઈ કઈ રીતે શું બનાવતા હોય। તો અમારે એક બેન છે ત્યાં તે ઉર્વશી બેન, એણે મને આ આમળાની કેન્ડી બનાવતા શીખવાડી કે જે બાફવાનાય નહીં અને એને ગરમ પાણીમાં બાફવાનાય નહીં ને સૂકવવાના નહીં તો એ મસ્ત મજાની કેન્ડી બની કે એની કોઈ સીમા જ નહીં। તો કેન્ડી ખાટે જાઓ, બહુ મસ્ત કેન્ડી બની। તો આવી જ રીતે બધે એકબીજા ભેગા થાય તો નવીન જોવું, જાણવું, શીખવું। અમારે હમણાં ઝાડવા એટલા વધી ગયા છે કારણ કે અત્યારે કોળા મણનો મહિનો, શું કહેવાય, ઝાડવામાં કૂપળા ફૂટે। હા, તો એવા કૂપળા ફૂટે અને અમારે છે ને મારે જોઈ રહ્યા છો ને તમે તો લૂમે જુમે મારે સેતુર આવ્યા છે। સવારમાં તો ફળિયામાં કાળા સેતુર દુનિયાના હોય, અમે વીણીએ પછી કોયલ ને પક્ષી આવે છે બધા સેતુર ખાવા। તો સવારે તો ઝાડવામાં કલબલાટ તો પંખીડાય ખાય ને અમે ખાઈ અને બાકી મોજે દરિયા। તો આજે એમ થયું કે હાલો કેટલો સમયથી નથી ઉતાર્યો તો હવે બ્લોગ ઉતારીએ। અને અમારે ત્યાં મોબાઈલ જમા કરાવી દેવાનો હોય, સવારમાં કામ હોય, બપોરે 5:30 આવી પાછું કામ હોય એટલે મોબાઈલ હાથમાં લેવાનો વારો ન આવે। અને પ્લસ અમારે ત્યાં બ્લોગ ઉતારવાની મનાઈ છે સેન્ટર ઉપર। એટલે જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। જેવા અમે ત્યાંથી નવરા થાવું તો તમને ડેઈલી બ્લોગ અને અમે ત્યાં ઉતારેલા છે હજી એ પણ નાખશું। અત્યારે નાખવાની મનાઈ છે, પછી તો આપણે નીકળી ગયા એટલે નાખી શકીએ। તો જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। હવે તમને અમે ડેઈલી મસ્ત મજાના બ્લોગ દેવું। બાય બાય, ટાટા।